વેલકમ બેક. ગુજરાતની ઓળખ, ગુજરાતનું ગૌરવ, સાવજ એ ગુજરાતની અસ્મિતા છે અને કુદરતી અનમોલ ધરોહર છે. વર્ષો સુધી માણસ અને સિંહ વચ્ચેનું સહ અસ્તિત્વ એ ગુજરાતની એક અનોખી ઓળખ રહ્યું છે અને આ સહ અસ્તિત્વમાં માલધારીઓએ પણ સાવજને પોતાના તરીકે સ્વીકાર્યા છે અને સાવજે પણ માણસની હાજરી વચ્ચે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ઘટતી કેટલીક ઘટનાઓ ગામડા, વાડીઓ અને રહેણાંક વિસ્તારોમાં એ સાવજના આંટા ફેરવા વધવા અને સૌથી વધારે ચિંતાજનક વાત એ છે કે માત્ર 20 દિવસમાં સિંહની માણસ પર હુમલાની 4 ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં એક બાળકે પણ જીવ ગુમાવ્યો છે. આ બધી ઘટનાઓ વિશે વાત આજે ભાવનગરના પાલીતાણાના ગરાજીયા ગામની કરવી છે કે જ્યાં માણસો અને સિંહોના સહજીવનનું ઉદાહરણ પૂરું પાડતી એક ઘટના ઘટી છે. સિંહે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો. ગાયને ઘાસચારો નાખવા માટે તે જતા હતા અને એ સમયે સિંહે માલધારીને દબોચ્યો. આ સિંહ સાવજ માલધારીના પગ પર આંટી મારીને બેસી ગયો હતો. હાથ જડબામાં હતો. અડધો કલાક સુધી હાથ છોડ્યો નહીં. લોકો ફફડી ઉઠ્યા હતા. આસપાસના વિસ્તારના લોકો શું કરવું શું નહીં એ સમજાતું નહોતું અને આ તરફ સાવજે ટસનો મસ નહોતો થતો. લગભગ અડધો કલાક સુધી જીવન અને મોતની વચ્ચે જંગ ચાલતી હતી. એક તરફ મોત સામે ઉભું હતું અને બીજી તરફ માણસનો અદ્ભુત સંયમ. ઇજાગ્રસ્ત માલધારી બિલકુલ ગભરાયા વગર સાવજને ઉશ્કેરવાના બદલે શાંતિથી એને પંપાળ્યો. બાદમાં સિંહ માલધારીને છોડીને ત્યાંથી જતો રહ્યો. આ બહાદુરીની આજે વાત કરવી છે. વાત કરીશું માનવ અને સિંહના સંઘર્ષની, વધતા જતા સંઘર્ષની, વન વિભાગની જવાબદારીની, ગામડાના લોકોની સુરક્ષાની અને એક એવા બહાદુર માલધારીની જેણે ગભરાટ નહીં પરંતુ સંયમથી પોતાના મોતને પાછું હટવા માટે મજબૂર કરી દીધું. એક સવાલ એક વાતની સાથે કે મોતને માત દેનારો મરદ વિશે આજના મહામંથનના બીજા મુદ્દામાં વાત કરીશું. આજ મુદ્દે આપણી સાથે જોડાયા છે મુન્નાભાઈ પરમાર, ઇજાગ્રસ્તના ભત્રીજા છે જેઓ, અને વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ કૌશિકભાઈ ગિલાણી આપણી સાથે જોડાયા છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે. મુન્નાભાઈ, શરૂઆત આપનાથી. પહેલો સવાલ, તમે ત્યાંના સ્થાનિક છો, સિંહની ગતિવિધિઓથી તમે વાકેફ પણ છો, માલધારી પણ છો, એટલે સિંહ ક્યારેય હુમલો માણસ ઉપર ન કર્યા તો આપ જાણતા જ હશો. તો કેવી રીતે આખી ઘટના ઘટી અને તમે શું જોયું હતું જયારે આ ઘટના ઘટી? તમે ત્યાં સામે ઘટનામાં તો બેન એવું છે કે સવારમાં 6-7 વાગે અમારા ગામમાં આવી ગયેલો સિંહ. 6-7 વાગે એટલે ગામ લોકોને જાણ થઈ કે સિંહ આવ્યો એટલે અને ગામ લોકોએ બધાએ સવારે એને આપણે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી કે ભાઈ તમારું જનાવર આવ્યું છે અને અમને સ્થળાંતર કરી જો. એટલે લોકોને આવવામાં બહુ વિલંબ થાય એટલે બાજુમાં એક અમારા ગઢવી સારણનું મકાન છે, ત્યાં ગાયને મારણ કર્યું. ત્યાંથી સીધો ભાગીને સીધો આઈપીએલ પડકે આવ્યો હતો. ત્યાં મારા કાકા હતા, એ હુમલો બની મારા કાકા છે, એ ત્યાં ગાયને નિરણ કરવા ગયા. નિરણ કરવા ગયા એની માથે અટેક કર્યું. એટલે ગામને ખબર પડે કે સિંહ હજી અહીંયા છે એટલે ગામ બધું પછી ભેગું થયું. અટેક થયા પછી. મુન્નાભાઈ, જનરલી એ સિંહ માણસ પર પહેલા હુમલો ન કરે એવું કહેવાય છે, છતાં એવું શું બન્યું કે સિંહે અહીંયા હુમલો કર્યો? માણસ પર ક્યારેય સિંહ જનરલી હુમલો નથી કરતો, પણ આ ઘટનામાં શું થયું એ આપની પાસેથી જાણવું છે. આપ ત્યાં ઉપસ્થિત હતા, આપે એ ઘટનાને જોઈ. એક પેલો બનાવ તો કઈ છે ને ગુજરાતમાં આવા અવારનવાર બનાવ બધે બને છે. તેનું કારણ ફોરેસ્ટ લોકોને બધાને ખબર છે કે ભાઈ જાનવરને એનો પૂરતો ખોરાક ન મળતો એટલે ગામમાં આવે ને, ગામમાં આવવાની જરૂર ક્યાં છે? ગામમાં એને જનાવરને આવવાની જરૂર નથી, પૂરતો ખોરાક નથી મળતો એટલે એ ગામમાં આવે છે. અને ફોરેસ્ટ અધિકારીઓ કોઈ કઈ ધ્યાન દેતું નથી એટલે ગામમાં નુકસાન માલને કરતા કરતા માળાના કરે. ઓકે કૌશિકભાઈ, એક સવાલ કે જયારે સામાન્ય રીતે સિંહ શિકાર કે હુમલો કરે ત્યારે સેકન્ડમાં ગળું પકડી લેતો હોય છે, પણ આ જે કિસ્સો સામે આવ્યો ત્યાં માલધારીનો હાથ જડબામાં રાખ્યો અને પગ પર આંટી મારીને અડધો કલાક બેસી રહ્યો. એક વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ તરીકે તમે સિંહના આ બિહેવિયરને કેવી રીતે જુઓ છો? સિંહે અડધો કલાક સુધી જડબામાં હાથ રાખ્યો છતાં જીવલેણ હુમલો કેમ ન કર્યો? એમના બિહેવિયર વિશે આપની પાસેથી જાણવું છે, સમજવું છે. આ શું હોઈ શકે? સિંહ માટે સૌથી પહેલી જ વસ્તુ હું એ કહી શકીશ, મારા અત્યાર સુધીના અનુભવથી જેટલી વખત મેં સિંહને જોયો છે કે સિંહને અનુભવ્યો છે, સિંહના ફૂડ મેનુમાં માણસ ક્યારેય છે જ નહીં. એટલે માણસને એ ક્યારેય પોતાના ખોરાક કે શિકાર તરીકે સમજતો જ નથી. એ માત્ર અને માત્ર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે
નું આ બિહેવિયર છે. એટલે સિંહ એવો એક મુખ સંદેશ આપવા માંગે છે કે મારી સાથે એક મર્યાદા કરતા વધારે મારી રડારમાં તમે આવશો કે મને નુકસાન કરતું તમે કંઈ કરશો તો હું ચોક્કસપણે તમને નુકસાન પહોંચાડીશ, પણ મારો કોઈ ઈરાદો નથી નુકસાન પહોંચાડવાનો. જો એને મારવો જ હોત એ વ્યક્તિને તો એક જ સેકન્ડમાં એ વ્યક્તિને કદાચ મારી પણ નાખ્યો હોત અને ઢસડીને લઈ પણ ગયો, પણ એમાંનું કશું જ આ ઘટનામાં નથી કર્યું એમણે. ઓકે મુન્નાભાઈ, એક સવાલ એ પૂછવો છે. મેં વિડીયો જોયો જ્યારે સિંહે હુમલો કર્યો હતો અને કાળુભાઈને પકડ્યા હતા. આજુબાજુના લોકો ઘોંઘાટ કરતા હતા, લોકો બૂમાબૂમ કરી ગયા હતા, કારણ કે એ બીકનો માહોલ હતો, એ ગભરાટ હતી. એવું તે શું બન્યું કે સિંહે એમને પકડેલો હાથ છોડી મૂક્યો અને એ ત્યાંથી જતો રહ્યો? પછી તો એમને ખબર પડે કોઈ આવી જાય, અમને તો માલ કરે છે, અમને તો ખબર હોય છે ને કઈ રીતે આપણે શું કરવું એ બધી તેમને પછી હળું કે હાથ ફેરવો માથે ને તે પછી સમજી જો હોય જો એમની રીતે. ઓકે ઓકે મુન્નાભાઈ, અત્યારે જેમના પર હુમલો થયો છે એમની તબિયત કેવી છે? એમની સ્થિતિ શું છે? હાલ કેવી છે એમની તબિયત? મુન્નાભાઈ, અવાજ આવી રહ્યો છે? મારો સવાલ આપને અત્યારે તો છે, અત્યારે એને સારવાર બધી ચાલુ છે, હાજર છે અત્યારે કઈ બહુ નથી ઓલું, પણ અત્યારે થોડી ઘણી વાંચ્યું છે વધારે એના તો રિપોર્ટ બધા આવે પછી ખબર પડે. ઓકે, અને જે રીતે સિંહના હુમલાઓ વધ્યા છે એને જોતા ગ્રામજનોની વન વિભાગ સમક્ષ શું માંગણી છે? કારણ કે લોકોમાં પણ મુન્નાભાઈ એક ડર છે, ફફડાટ છે. હવે બાળકોને શાળાએ મોકલતા બીક લાગી રહી છે, તો વન વિભાગ પાસેથી શું આશા છે કે શું કામગીરી કરવામાં આવે આ કેસને લઈને? મામને અત્યારે એક ભાઈ એનો જે મેન જગ્યા છે એને સ્થળાંતર કરે ત્યાં ને ગામમાંથી જે અત્યારે ગામમાં જે કરી ગયા છે સિંહો એને અહીંથી લઈ દઈને મેન જગ્યા પર સ્થળાંતર કરે અને અત્યારે જે કઈ નુકસાની માલ ધરીને આવે છે વારંવાર એનું બધું પૂરું કરે તો ભાઈ આ ચૂકવી દે એનું જે નુકસાની આવ્યું હોય એ બધી. ઓકે કૌશિકભાઈ, એક સવાલ આપને કે વિડીયોમાં દેખાય છે આસપાસના લોકો બૂમ બરાડા કરી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, સિંહને પથ્થર મારી રહ્યા છે. શું આવા સમયે લોકોનો આ આક્રોશ એ સિંહને વધુ હિંસક બનાવી શક્યો હોત? આવી કટોકટીમાં સ્થાનિકોએ શું ધ્યાન રાખવું જોઈએ? જો સિંહ હુમલો કરે આ પ્રકારની પરિસ્થિતિ હોય તો એક હ્યુમન બિહેવિયર, માણસે કેવી રીતે બિહેવ કરવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ જો આ પ્રકારની સ્થિતિ? 100% જો આવી પરિસ્થિતિ વખતે માણસો તરફથી જો આક્રમક બિહેવિયર કરવામાં આવે, પથ્થરો મારવામાં આવે તો 100% એ સિંહ ઉશ્કેરાઈ પણ શકે, જે તે વ્યક્તિને પણ મારી શકે અને એના સિવાય બીજા હુમલા પણ કરી શકે, અને એ માત્ર ને માત્ર એના સ્વ બચાવમાં કરતો હોય છે. એટલે સિંહને જયારે તમે મૂંઝવણમાં મૂકો છો અથવા એની પાસે કોઈ રસ્તો નથી છોડતા, જોઈ શકાય કે એની અંદર આખા ટોળાએ સિંહને ઘેરી લીધો છે. આવા સમયે એ જનાવરને બચી નીકળવા માટે પણ એક સ્પેસ આપવી જોઈએ. કદાચ સિંહને એવું રિયલાઇઝેશન થયું હોય કે આ માણસને પકડીને મેં ભૂલ કરી છે, આ માણસ મારો શિકાર નથી, પણ એમાંથી એસ્કેપ થવા માટેનો રસ્તો તો આપવો જોઈએ ને એને. એ રસ્તો એ જગ્યાએ કોઈ નથી આપી રહ્યું. એટલે એ જે તે સમયે જો માણસો સમજે અને એને એસ્કેપ થવાનો રસ્તો આપે અને આ સમયે એ ખોટા પથ્થર મારા, હુરિયા ને એ બધું બોલાવાના બદલે શાંતિથી ને ધીરજથી જો કામ લે તો 100% એ એનિમલને એમાંથી એસ્કેપ થવાનો પણ ચાન્સ મળી શકે અને પરિસ્થિતિ વધારે સારી રીતે હેન્ડલ થઈ શકે. ઓકે કૌશિકભાઈ, ગીર અને આસપાસના વિસ્તારોમાં માનવ અને સિંહ એ સદીઓથી સાથે રહે છે, આપણે એને સહજીવન કહીએ છીએ, પણ છેલ્લા 20 દિવસમાં આ ચોથી ઘટના છે કૌશિકભાઈ, જેમાં એક બાળક સહિત 3 લોકોના મોત થયા છે. શું સવાલ એ કે આ સહજીવન હવે જોખમમાં મુકાયું છે? સિંહો આટલા બધા આક્રમક કેમ થઈ રહ્યા છે? એ પાછળની જવાબદાર સ્થિતિ શું હોઈ શકે આપના મતે? સંઘર્ષ કોઈ પણ પ્રાણી સાથે સંઘર્ષની ઘટના ત્યારે જ બને જ્યારે એક મર્યાદા કરતા કોઈ પણ વ્યક્તિ મતલબ એક પણ પક્ષ મર્યાદા ઓળંગે. એટલે સિંહોની જે મર્યાદા છે એ પ્રકારની છે કે ભાઈ એ ઢોર ઢાખરને મારતા હોય કે પછી કોઈ પણ પ્રાણીઓને મારતા હોય, એ શિકાર કરે ત્યારે જે તે સમયે એ શિકાર કે મારણ એને કરી દીધું, એનો ખોરાક થઈ ગયો, એ મરી ગયો, એ જે તે જનાવર છે તે મરી ગયું, તો પછી હવે એને એના હાલમાં છોડી દેવા જોઈએ. હવે આપણે ત્યાં ઘટનાઓ એવી બને છે કે માણસો વધારે પડતા એ જયારે આવું કઈ મારણ કે એવું કઈ થાય તો એને
ઓકે, કૌશિકભાઈ, સવાલ એ પણ કે તમે સિંહોને ખૂબ નજીકથી જોયા છે. જ્યારે સિંહ કોઈ માનવ વસાહતમાં આવીને આવા હુમલા કરે ત્યારે વન વિભાગે કયા પાસાઓ તપાસવા જોઈએ? એમની શું કામગીરી અહેમ થઈ જાય છે અહીંયા? શું સિંહોમાં કોઈ રોગ જવાબદાર હોઈ શકે અથવા તો જંગલમાં ખોરાકની અછત? મતલબ એવા કેટલાય સવાલો લોકોના મનમાં ઉદ્ભવતા હોય છે. એટલે એ પાછળની શક્યતા શું અને વન વિભાગની એ કામગીરી શું હોવી જોઈએ? વન વિભાગ પોતાની રીતે આ પ્રકારના કામો કરતું જ હોય છે, જનજાગૃતિથી લઈને બધા જ. અને મુદ્દો ખોરાકની અછતનો, તો ખોરાકની અછતનો કોઈ પ્રશ્ન ઉઠતો જ નથી, કેમ કે સિંહ માટે વિસ્તાર 35,000 સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર છે, જેને લાઇન લેન્ડસ્કેપ કહેવાય છે. અને એમાં બધા જ પ્રકારના ખેડૂતો પોતે જ કહેતા હોય છે. અને મારા ખેતરમાં, હું પોતે ખેડૂત છું, મારા પોતાના ખેતરમાં નીલગાય, ભૂંડ બધાની સંખ્યા ખાસી વધારે છે. એટલે જંગલી જનાવર તો સિંહોને ખોરાક તરીકે મળી જ રહેતા હોય છે. પણ પાલતુ પશુઓ જે છે એ રેવન્યુ વિસ્તારની આસપાસ વધારે હોય તો પાલતુ પશુ જે તે એને સરળતાથી શિકાર મળી રહે એટલા માટે રેવન્યુમાં આવતા હોય છે. પણ રેવન્યુમાં જે તે સમયે સિંહ આવે ત્યારે બસ એનાથી એક સુરક્ષિત અંતર રાખવું. રોડ પર ક્યાંક સિંહ એના પરિવાર સાથે ચાલ્યો જાય છે તો ખાસ ધ્યાન એ રાખવું કે જો માદા છે, આમ તો સિંહથી દૂર જ રહેવું, પણ માદા બચ્ચાવાળી હોય તો એ ચોક્કસ આક્રમક બની શકે. કોઈ પણ માં હોય પોતાના બચ્ચાને બચાવવા પ્રયત્ન કરવાની છે. એટલે એનાથી એક ચોક્કસ પ્રકારનું અંતર રાખવું જોઈએ. અને વન વિભાગે સિંહોની વર્તણૂકમાં ફરી એક વખત અભ્યાસ કરવાની જરૂર છે કે સિંહના વર્તણૂક જો આ પ્રકારે બદલાતા દેખાય તો સિંહના વર્તણૂકમાં જે ફેર આવ્યો છે એ ફેરફારને ધ્યાનમાં લઈ અને જનજાગૃતિના અભિયાનો શરૂ કરવા જોઈએ કે જેનાથી લોકો ખરેખર તો સિંહના વર્તનથી માહિતગાર થાય. ઘણા લોકો એવું માને છે કે ભાઈ એને પથ્થર મારવાથી એ ભાગી જશે, પણ પથ્થર મારવાથી એ ભાગતો નથી, ખરેખર ઉશ્કેરાય છે. એ ઉશ્કેરાય નહીં અને સિંહને પણ એવું ન લાગે કે માણસ મારા માટે જોખમી થઈ રહ્યો છે. એ જો સિંહને એવું લાગે તો એ વર્તન કઈ રીતે આપણે બદલાવી શકીએ એ માણસો જ કરી શકે. ઓકે, મુન્નાભાઈ, એના માટે આ પ્રકારના સિંહના અસરગ્રસ્ત વિસ્તારો કે સિંહ જ્યાં જ્યાં રહે છે કે જ્યાં દેખા દે છે એવા વિસ્તારોમાં જનજાગૃતિના અભિયાનો ફરી મોટા પાયે અને સારી રીતે શરૂ કરવા જોઈએ કે જેનાથી માણસો સિંહ સાથેનું સંકલન એક સૌહાર્દભર્યું કેળવી શકે. ઓકે, મુન્નાભાઈ, કૌશિકભાઈ, આ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વધતી જતી આ ઘટના અને વન વિભાગ પાસે હવે સ્થાનિકોને આશા છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.